જો તમે પણ વોટ્સઅપ એપ્લિકેશનનો યુઝ કરતા હો, વોટ્સઅપની આ ખાસ સેટિંગને અત્યારે જ ઓન કરી લેજો। આ વોટ્સઅપની જે સેટિંગ છે આનાથી તમને ઘણું બધું ફાયદો થવાનું છે। કઈ સેટિંગ છે આની માટે સિમ્પલ તમારે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું રહેશે। વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંથી 3 લાઈન ઉપર ક્લિક કરી અહીંથી સેટિંગ ઉપર ક્લિક કરો અને આ રીતની સેટિંગ ખોલી જશે। ધેન તમારે શું કરવાનું રહેશે, અહીંથી પ્રાઇવસી લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પ્રાઇવસી ઉપર ક્લિક કર્યા પછી તમારે થોડું અહીંથી નીચે આ રીતે સ્ક્રોલ કરવાનું, એટલે તમને એક અહીંથી ઓપ્શન મળી જશે ડિફોલ્ટ મેસેજ ટાઈમર કરીને। આની ઉપર તમારે સિમ્પલ અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારી સમક્ષ અહીંથી 3-4 ઓપ્શન તમને મળી જશે। ત્યાર પછી જે પણ ઓપ્શન તમારે આની અંદર સેટ કરવું હોય તે તમે કરી શકો છો। માની લો આપણે અહીંથી 7 ડેઝનું ઓપ્શન સિલેક્ટ કરી લેશું। તો મિત્રો આનાથી ફાયદો શું થશે તમને, જેવા મિત્રો 7 દિવસ થશે એટલે જે પણ તમારી જૂની ચેટ હશે તે બધા મેસેજીસ ને ચેટ બધી ઓટોમેટિક ડિલીટ થઈ જશે। તમે જો 90 દિવસ સિલેક્ટ કરો છો તો 90 દિવસ પછી તમારા જે પણ મેસેજ હશે તે બધા ઓટોમેટિક ડિલીટ થઈ જશે। આનાથી મિત્રો તમારા મોબાઈલની મેમરી કાર્ડ કોઈ દિવસ ફૂલ નહીં થાય। તમે 7 દિવસ રાખી શકો છો, 90 દિવસ રાખી શકો છો અને 24 કલાક પણ રાખી શકો છો। આમાંથી જે પણ તમે પસંદ કરશો એટલા સમય પછી બધા વોટ્સઅપના મેસેજીસ ડિલીટ થઈ જશે। તો આ સેટિંગ તમે એક વખત ટ્રાય કરી શકો છો।